જય સોનલમાં જય મોગલમાં મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હવારમાં મેડમ દળ્યા છે દવણું. આ તો મેડમ જ કહેવાય ને, મારે તારું નામ તો ન લેવાય, બીજું શું કેવું. પહેલાં તો જય માતાજી, બસ હવે શરૂઆત કરવાની. જય માતાજી. આમાં ઘઉં નખાય. કેટલું દળ્યું છે? મારે દળનું દળવાનું. ઓહો હો હો, કેવા દિવસ આવ્યો. તો પપ્પા આજ ગયા છે બાર ગામ, વછરાજ મંદિર સતરાવા ગયા છે. નગર તો પપ્પા બધું કરી નાખે. હવે મારે આ દળવું જોઈએ, તો દળનું કરીએ છીએ, દળવાનું શરૂ. એની પહેલાં થોડોક અપડેટ લઈ લઈએ જ્યોતિદાનજીની. રૂમમાં બેઠા બેઠા પેપર વાંચે છે. કેમ ભાઈ રૂમમાં એલર્જી છે? ઘઉંની લોટની એલર્જી છે. કે કા પંખાનો અવાજ એટલો બધો આવે ને, કંઈક મશીન ન હાલતું હોય હું કેમ. હા, એ કઈ ફટકી જાય પંખાને. અત્યારે ઘંટીમાં દળવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે ઘંટીમાં દળાય છે. એક તપેલું દળી નાખ્યું છે અને હજી 3 થી 4 તપેલા દળવાના બાકી છે. તો આ એક તપેલું લોટ દળાઈ ગયો છે. હવે આ લોટને આપણે આની અંદર ખાલી કરી નાખશું. તો આ ડબ્બો તો ભરાઈ ગયો છે લોટનો. હવે રહોડામાં થોડુંક છે દળવાનું બાકી. કેમ હવે એક તપેલું હમા હે. ભાઈ તોફાન ન કરાય, તમે હજી નાના છો, તમને ન આવડે. જો તો આમાંથી ઘઉં લઈને આમાં નાખે છે. કોણ કહેશ તને આવું બધું કરવાનું? સાનો મનો બેસતો હતો. દળનું દળાઈ ગયું છે અને ફાડા લાપસીનું દળવાનું હતું, એ દળાઈ ગયું છે. અને આપણે ઘંટીને મૂકી દીધી છે ઠરવા, કારણ કે દળ્યું એટલે તપી જાય ને, એટલે ઘડીક ઠરવા મૂકી દીધી છે. તો બપોરા તૈયાર છે. આજનું બપોરનું મેનુ છે દૂધી બટેટાનું શાક, રોટલી અને આજ આ નવું છે ગુંદાનું અથાણું અને મરચું. ઠંડી ઠંડી સાઈસ આપી દો એટલે ખાવાનું શરૂ કરી દઈએ. ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 ને અહીંયા બધે પાણી છાંટી દીધું છે અને આ બધું પાણી સાફ કરે છે. બહુ ભરાઈ ગયું છે પાણી નીચે, ઉપર સાઈટું હોય ને આખી ઓસરી ભરાઈ ગઈ. અને યુગભાઈ જો નાની હાવણી લઈને અને વાળે છે. જો જો જો, અને પછી પોતું ફેરવવું પડશે. પાણી બહુ ભરાઈ ગયું છે. એક મહત્વપૂર્ણ ચર્ચા ચાલે છે. શું છે ભાઈ, બોલો. જીવતો વાયર નથી, અર્થિંગ લાગ્યું છે. અર્થિંગ જો આને હમણાં છે ને શોર્ટ લાગ્યો, અર્થિંગ લાગી ગયું. એટલે અર્થિંગ લાગવાથી દુખાવો મટી જાય. હે ભગવાને કોઈ બસાવી દીધી એમ દાવા દીધી પાછી એવું રહી ગઈ. વાલ બદલાવા અરે વાલ પછી મેં કીધું લાકડી મોટી લઈ મેન સાહેબ બોલ કરતો ચક પણ ઓલે ટાકો ખાલી છે ભરાઈ પાણી ભરાઈ જાય ને મોટર શરૂ હતી. પાણી ભરાઈ જાય એમ શોર્ટ લાગવું ભલે લાગે. એક ટાકો ભરાઈ ગયો તો એક બાકી હતો, પણ બે ભરાઈ જાય ને કહું મોટર શરૂ થઈ પછી ભલે શોર્ટ બંધ થઈ જાય. એટલે મેં કીધું પેલા જે ઓલી લાકડી અહીંયા ભીનું છે તો મેન સાહેબ હું બંધ કરી દઉં. ચક ઓલો ટાકો ખાલી છે પેલો ભરાઈ પછી મેન સાહેબ બંધ કરતો મોટર બંધ થઈ જાય છે. પછી
છે ને આમ દુખાવા માટે બહુ સારું. સાંધાનો દુખાવો થતો હોય ને, હળવો થઈ જાય એમ હા, પગથી લઈને માથા સુધી બધું એ રગું ફૂલી જાય. હા ખુલી જાય જ્યાં બ્લોક હોય ને એ સોઠારો. આ છોકરો માખીઓ વાળે છે સમજો માખીઓ વાળી છો હે અત્યારે હું ને યુગભાઈ જાય છે ગામમાં જાવું ને ગામમાં તો આ કઈ દે હા હા તો અમે બે જાય છે ગામમાં ગામમાંથી વી આવ્યા છે ઈ ઘરે અને આ ભાઈ જો અમારે પાણી વીખવાનું શરૂ એ પલ્લી મૂકી દે જો તાર મમ્મી ખીજા હે હો હખ જ નથી કે આખો દિવસ આમનામ ભાઈ હાટું બની ગઈ છે સુખડી અત્યારે સુખડી બનાવીને સાબુદાણાની ખીચડી રાતે બનશે એમ ને રાતના મેનુમાં સાબુદાણાની ખીચડી રોટલી કે ખીર બનાવવાની છે ખીચડી બનાવી ખીચડી બનાવી ખીર કાલ ખાધી હે યોગભાઈ ખીચડી બનાવી કે ખીર આ કઈ ખાતો નથી એટલે બધું નવું નવું બનાવી દઈ તો થોડું થોડું ખાઈ કઈ ખાતો કઈ ખાતો નથી ગળી ગયો છે આમ નામ જંજ કરી કરીને અત્યારે માંડ માંડ લઈ આવ્યો પાણી વીખતો હતો બીજી વાર ત્રીજી વાર આ ચોથી વાર કપડા હમણાં જ બદલી રહ્યા છે કેટલા ભેગા છે વ્લોગમાં બસ અહીં સુધી જો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી